આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને જે રીતે અહીંયા આખું ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું છે એ જ દેખાડે છે કે તમે તમારા બાળકોના પ્રોગ્રામ જોવા માટે, પરફોર્મન્સીસ જોવા માટે, એક્ટ જોવા માટે કેટલા બધા એક્સાઇટેડ છો. તો હું આ પ્રોગ્રામની ઓફિશિયલ શરૂઆત કરું એ પહેલાં બધા જ તમે તમારા બાળકો માટે જોરદાર તાળીઓ વગાડી દો. આપણે આપણા બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ વગાડી. અને યસ, આવો જ એક્સાઇટમેન્ટ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી મને જોઈશે, કેમ કે દરેક બાળક અલગ છે, દરેક બાળકની વિશેષતા અલગ છે અને દરેક બાળક કંઈક અલગ પ્રેઝન્ટ કરવાનું છે. તો એવું નથી કે ફર્સ્ટ પરફોર્મન્સ હતું ને મેં કીધું એટલે આપણે બધાએ તાળીઓ વગાડી. અને તમને બધાને જ ફીલ થવાનું છે કે જે બધાની મહેનત અહીંયા આપણે થોડીક વારમાં પ્રસ્તુત કરીશું, તો તમારા તાળીઓનો અવાજ છે એ રોકાવો ન જોઈએ. બરોબર ને? અગ્રી છો બધા મારી સાથે? આર યુ ઓલ રેડી વિથ મી? યસ નો મોટેથી અવાજ. યસ, સો યુ ઓલ આર રેડી વિથ મી. અને હું પણ રેડી છું આ ફંક્શનને એકદમ જ સરસ રીતે આગળ લઈ જવા માટે. તો બસ હવે આપણે આ ફંક્શનની ઓફિશિયલી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગુડ ઇવનિંગ, લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્રેઝન્ટ હિયર. I am your host for tonight, anchor Archana Badani. I warmly welcome each one of you on behalf of Angel Schools. Thank you so much for being here in today's annual function, Nanhe Kadam Sapno Ki Udaan, presented by Angel School 2026. Respected Trustee Nirmal Sir and Dynamic Principal Geeta Ma'am, distinguished guests, beloved teachers, proud parents, and my little cute shining stars. It fills my heart with immense joy to welcome each one of you in this today's function. આદરણીય ટ્રસ્ટી શ્રી નિર્મલ સાહેબ, આપણા માનનીય પ્રિન્સિપલ ગીતા મેડમ, માનનીય મહેમાનો, વાલી મિત્રો અને મારા નાનકડા તારલાઓ, આજે આ મંચ પરથી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું. એન્જલ સ્કૂલના વાર્ષિક ઉત્સવ નન્હે કદમ સપનો કી ઉડાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે માત્ર કાર્યક્રમ નથી, પરંતુ સપનાઓને ઊંચી ઉડાનની પાંખને મેળવવાની ઉજવણી છે. આજે નાના પગલાઓની મોટી ઉડાન છે. તો બસ હવે આપણે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. અને જેમ દીપ અંધકારને દૂર કરે છે, તેમજ શિક્ષણ, પ્રેમ અને માર્ગદર્શન આપણા નાનકડા તારલાઓના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. તો ચાલો આપણે સૌ મળીને દીપ પ્રગટાવીએ અને આજે આ કાર્યક્રમના આરંભને ઉજ્જવળ બનાવીએ. તો દીપ પ્રાગટ્ય માટે હું આમંત્રણ આપીશ મિલનભાઈ દોશી, પ્રી સ્કૂલ એસોસિએશન પ્રેસિડેન્ટ, શ્રી રાજાભાઈ કાનગડ, રિટાયર્ડ પ્રિન્સિપલ, શ્રી નિર્મલ સર, ટ્રસ્ટી ઓફ એન્જલ સ્કૂલ, એન્ડ ગીતા મેમ, પ્રિન્સિપલ ઓફ એન્જલ સ્કૂલ. અને આપણા બધાની સમક્ષ મેયર શ્રી નયનાબેન પેઢડિયા થોડીક જ ક્ષણમાં ઉપસ્થિત થવાના છે. થોડોક ટ્રાફિકને લીધે થોડું ડીલે થઈ રહ્યું છે, પણ બસ થોડીક જ ક્ષણમાં આપણા મેયર શ્રી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઉપસ્થિત થવાના છે. તો બસ હવે આપણે દીપ પ્રાગટ્ય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે.
અને હવે હું નિર્મલ સરને રિક્વેસ્ટ કરીશ કે આપ મિલનભાઈ દોશીનું પુષ્પગુચ્છથી સ્વાગત તથા અભિવાદન કરો. તો હું રિક્વેસ્ટ કરું નિર્મલ સરને તો અત્રે નિર્મલ સર દ્વારા શ્રી મિનલભાઈ દોશીનું આપણા પ્રી એસોસિએશન પ્રેસિડેન્ટનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને હવે હું રિક્વેસ્ટ કરીશ વન્સ અગેન નિર્મલ સરને કે રાજાભાઈ કાનગડ રિટાયર્ડ પ્રિન્સિપલનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત તથા અભિવાદન કરે. અને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિલનભાઈ અને રાજાભાઈ માટે. થેન્ક યુ સો મચ સર. અને હવે તમને બધાને ખબર જ છે કે એન્જલ સ્કૂલ શું છે, અને કોઈને ખબર છે એન્જલ સ્કૂલની શરૂઆત ક્યારે થઈ હતી? એનીબડી ફ્રોમ ધી ઓડિયન્સ, ફ્રોમ ધી પેરેન્ટ્સ, કોઈ કહી શકશે? ખાલી એક હાથ ઊંચો કરો કોઈને ખબર હોય. તમારા કિડ્સ ભણતા હોય સ્કૂલમાં અને કદાચ તમારે કોઈ સર સાથે મેડમ સાથે કોઈ વાર વાત થઈ હોય, કોઈને આઈડિયા ખરો કે એન્જલ સ્કૂલના પાયા જે આપણા અહીંયા નિર્મલ સર અને ગીતા મેમ બેઠા છે એમણે એમના પાયા કયા યરમાં? યસ પ્લીઝ સર, બોલીએ. ત્યાં માઇક પાસ કરજો ને પ્લીઝ. હેલો. હાજી સર. 2015માં આસ્થા સોસાયટીમાં એક મકાન હતું. ઓકે. એમાં નિર્મલ સર ભણાવતા એ મને ખ્યાલ છે. વાહ ભાઈ વાહ. અને તમે કોના પેરેન્ટ છો? તીર્થ વ્યાસ. તીર્થ વ્યાસ. કયા સ્ટાન્ડર્ડમાં છે તીર્થ? ફોર્થમાં. ફર્સ્ટમાં. ઓકે. તો અત્યારે ફર્સ્ટમાં આવી ગયો તીર્થ. અને જ્યારે 2015માં એમણે નામ સહિત કીધું આસ્થા મકાનમાં સર છે એ ક્લાસ ચલાવતા હતા. તો તમે કેટલા વર્ષથી એસોસિએટેડ છો આ સ્કૂલ સાથે? 2017થી. મારી બેબી ત્યાં જ ભણતી હતી. વાહ ભાઈ વાહ. તો 2017, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25 9 વર્ષથી કોઈ પેરેન્ટ આ સ્કૂલ સાથે એસોસિએટેડ હોય તો એમનો એક્સપિરિયન્સ, એમનો અનુભવ જ કહેતો હશે. સર, એક લાઇનમાં તમે જણાવી શકો તમારો અનુભવ? તો ધીરે ધીરે ધોળકિયાની જેમ આગળ વધશે. વાહ ભાઈ વાહ. પૂરેપૂરી એમની બધી જે સિસ્ટમ ને બધું રહ્યું ને એ તો ફર્સ્ટ નંબર જ છે. પણ કોઈ પણ સ્કૂલને છે ને બહુ આગળ પડતી નંબર 1 બનતા એક સમય જોઈએ, સમય લે છે અત્યારે. રાઈટ. તો એકદમ પ્રોગ્રેસિવ સ્કૂલ છે અને પ્રોગ્રેસના પંથે આગળ વધી રહી છે અને તમારી બેસ્ટ વિશિસ છે એન્જલ સ્કૂલને, બરોબર ને? ઓકે, હંમેશા હોય છે. યસ. થેન્ક યુ સો મચ. તો જેવી રીતે સરે વાત કરી એવી રીતે ઘણા બધાને નહીં ખબર હોય તો હું થોડું જણાવીશ એન્જલ સ્કૂલ વિશે. તો હજી થોડું સસ્પેન્સ ક્રિએટ કરીએ. એન્જલ સ્કૂલ વિશે જાણવું હોય તો થોડુંક તો તમારે ટાઈમ આપવો પડે. અને અત્યારે હવે એન્જલ સ્કૂલ વિશે આપણે જાણીએ એ પહેલાં ટાઈમ થઈ ગયો છે ત્રિકાળ સંધ્યાને માણવાનો. તો બસ બધા જ મારી સાથે રેડી થઈ જાઓ ત્રિકાળ સંધ્યા માટે.